વિરામ બાદ આપનું સ્વાગત છે। ઝી 24 કલાક પર સોશિયલ મીડિયામાં વાયરલ રાજુ કલાકારે પોતાના મનની વાત કરી। સોશિયલ મીડિયા સ્ટાર રાજુ કલાકારે પોતાના મનની વાત કરી અને એ પણ કીધું કે કેવી રીતે તેઓ આગળ આવ્યા, કેવી રીતે આ કલામાં તેમણે પારંગત થયા અને અમદાવાદ એરપોર્ટ પર આવેલ રાજુ કલાકાર સાથે ખાસ વાતચીત કરી હતી અને રાજુ કલાકારે તેના ફેમસ થવાની ઘડીની પણ વાત કરી હતી અને ફેમસ થયા બાદ અનેક સ્થળોએ તે ફરી આવ્યા છે તેની પણ તેમણે વાત કરી। ટી સિરીઝમાં પણ તેમને મોકો આપવામાં આવ્યો છે। રાજુ કલાકાર અન્ય રંગરૂપ સાથે પણ જોવા મળી શકે છે। રાજુ કલાકાર સોનુ નિગમ સાથે પણ તેઓ પરફોર્મ કરી આવ્યા છે અને તેમની જે આ કળા છે તે કળા હવે ઘણી બધી જગ્યાએ વખાણાઈ રહી છે। ના પોતાનું ગીત ના પોતાનું સંગીત પણ એક કલા છે અને આ કલાથી કોઈ પણ વ્યક્તિ ફેમસ થાય, આવું જ એક ઉદાહરણ છે રાજુભાઈ, જેઓ સોશિયલ મીડિયાના માધ્યમે ફેમસ થયા છે અને તે આપણી સાથે છે, જેમનું ગીત દરેક લોકોએ ક્યાંક રીલ્સમાં સાંભળ્યું હશે એ આપણે સ્વાભાવિક બાબતે કહી શકીએ છીએ। રાજુભાઈ, આ એક ગીત તમારું રીલ્સમાં જે વાયરલ થયું, એ દિવસ શું, એ વિચાર કયો, એ ઘડી કઈ? એ દિવસને વિચારને બધું મારો ટાઈમિંગ થોડો ખોટો થઈ ગયો હતો। માલિકને યાદ કર્યા મેં તો માલિકે આ ભાઈને મોકલ્યો અને થઈ ગયું। મારું ટેન્શન હતી, થોડું ટેન્શનથી થોડું દૂર થઈ ગયું હું। સારું થયું, જે કરે માલિક બધું સારું કરે છે અને આ ભાઈની વજહથી બધું સારું થયું છે। રાજુભાઈ, કહેવાય છે કે ઘરની લક્ષ્મી એક તારે અને ચાહે તો નેસ તો તહેજ કરી નાખે। તમારા જીવનમાં કે તો બનાવી નાખે કે બગાડી નાખે એવું તમારા જીવનમાં શું એવા સારું એવું નહીં તું આ તો અમારે એક મજાકમાં થઈ ગયો। ભાઈબંધ આપણા ભાઈબંધ છે, ઘણા વર્ષોથી ઓળખે છે। હું કંઈ ટેન્શનમાં હતો ને અમારું કોઈ હતું કંઈ થઈ ગયું સોલને ભાઈએ આપણું સારું કામ કરી દીધું। આજે રાજુભાઈની જે કલા જે બહાર આવી, એ તો ગીત હું વર્ષોથી એને ગવડાવું, પછી કોઈ દિવસ વિડીયો નહીં બનાવ્યો। પછી એક વખત તો આ ટેન્શનમાં આવ્યો તો બરોડાની બાઇકને લેવા તો અમારો જે એક મોલ્લો છે એ બાજુ જ્યાં અમારી બેઠક છે ત્યાં जब तो टेंशन में को राजू कहाँ जा रहा है कि भाई जान दो ना, बहुत टेंशन में मैं बाइक को लेने आया था तो मेरे को चल कुछ नवा सुना आज। तो પછી भाई मैं गाना गाता हूँ पर मैं ज़रा गम का गाना गाऊंगा और मेरी वाइफ सामने बैठी ज़रा वो टेंशन में मेरे को चल ठीक है तुम्हारा मानस तो चले वीडियो ले लीजिए। तो आया ना पड़े भाई वीडियो मत जैन तो मैं ऐसे ही बहुत परेशान हुआ। मेरे को चल ठीक है तो પછી રાતો રાત મૂકી દીધી। સવારે ઉઠીને જો તો બધા હુવા વધારે થઈ ગયું। આ એક બન્યું છે। રાજુભાઈ, પણ તમે મૂળ ક્યાંના છો? હું મૂળ રાજસ્થાનનો છું। હું મારું ગામનું નામ ભીરાણા છે, નોસલ મારો તાલુકો છે। અને ગીત બાદ તમે ક્યાં ક્યાં જઈ આવ્યા, ક્યાંયથી ઓફર આવી, કોઈ સંગીતકારને મળ્યા? અહીં ટી સિરીઝ કંપનીમાં જઈને આવ્યા ને આપણે સોનુ નિગમે બોલાયા અને ગયા 2-4 જગ્યાએ ગયા અમે। શું છે, કોઈ પ્લાનિંગ ખરું ને? પ્લાનિંગ હવે કોઈ જોઈએ આગળ શું થાય છે, જોઈએ આગળ શું થાય છે। પણ એક કહેવાય છે ને કે ભગવાનની કૃપા હોય, પરિસ્થિતિ કદાચ ખરાબ હોય ઘરની, ક્યાંક જે પ્રકારનો સાથ ન મળતો હોય, પણ જો ભગવાનની દયાના આશીર્વાદ હોય તો એ પરિસ્થિતિમાંથી પણ પાર પડી શકાય છે। અને આ જ વસ્તુ આ રાજુભાઈ સાથે બની અને તેઓ જે રીતે રીલ્સ મારફતે સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને તે બાદ તેમને જે પ્રગતિ કરી છે, આ એ જ બતાવે છે કે કલા કોઈને બાંધે બંધાઈ નથી હોતી અને કલાથી ગમે તે વ્યક્તિ ગમે તે પદ ઉપર જે છે તે પહોંચી શકે છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, જી 24 કલાક, અમદાવાદ।